મિત્રો, ઈરાન યુદ્ધના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું ડોનાલ્ડ ટ્રમ્પની એક ધમકી ઈરાન સાથે સીધું યુદ્ધ છેડી દેશે? આજના વિશેષ અહેવાલમાં આપણે જાણીશું કે કેવી રીતે ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ટ્રમ્પના દબાણ સામે ઝૂકવાનો સાફ ઇનકાર કરી દીધો છે. સાથે જ વાત કરીશું અમેરિકાના ગુપ્ત મિશનની, જેમાં ઈરાનની સરહદમાં ઘૂસીને લાપતા પાયલોટોને કેવી રીતે બચાવી લેવામાં આવ્યા. પરંતુ સૌથી મોટો ધડાકો ઈરાને કર્યો છે. કુવૈત અને બહેરીનના તેલ ભંડારો પર મિસાઇલ હુમલા કરીને ઈરાને સાબિત કરી દીધું છે કે હવે તેલ બજારમાં ભયાનક અફરાતફરી મચવાની છે. સાથે જ આગામી 24 કલાકમાં ઈરાન પર અમેરિકાનો કાળો કહેર તૂટી પડશે, તે પણ સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. આ તમામ સળગતા સવાલોના જવાબ જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો, કારણ કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હાલમાં જે સમાચાર ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની યુદ્ધને લઈને જે સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, ઘટનાની શરૂઆત આંતરરાષ્ટ્રીય રાજકારણના મોટા વળાંકથી થાય છે. ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે પત્રકારે સવાલ કર્યો કે ટ્રમ્પ સતત નાટો અને યુરોપિયન યુનિયનને પોતાની શરતો માનવા માટે મજબૂર કરી રહ્યા છે, ત્યારે મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમે કોઈના દબાણમાં કામ કરવાના નથી. તેમણે ભાવપૂર્વક કહ્યું છે કે ઇટલી પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખશે અને જ્યાં અમે સહમત નહીં હોય ત્યાં ખુલ્લેઆમ વિરોધ કરીશું. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પની વિદેશ નીતિ સામે હવે યુરોપના દેશો પણ અવાજ ઉઠાવવા લાગ્યા છે અને તેઓ અમેરિકાની દરેક જીદ માનવા માટે તૈયાર નથી. સૌથી પહેલા મેલોનીના જે સ્ટેટમેન્ટ, જે ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે તેના પર એક નજર કરો. Che il governo va avanti, io l'ho detto penso un minuto dopo dell'esito del referendum. Il giorno dopo eravamo al lavoro perché non abbiamo tempo da perdere particolarmente in un momento come આ તણાવની વચ્ચે અમેરિકાએ એક અત્યંત સાહસિક મિશન પર પાડ પાડ્યું છે. દક્ષિણ ઈરાનમાં લાપતા થયેલા બીજા અમેરિકન પાયલટને બચાવવા માટે અમેરિકન સ્પેશિયલ ફોર્સે ઈરાન ક્ષેત્રની અંદર ઊંડે ઘૂસીને એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. CBS ન્યૂઝ મુજબ F-15E વિમાનના બંને ક્રૂ સભ્યો એટલે કે પાયલટો હવે સુરક્ષિત રીતે અમેરિકી દળોના કબજામાં છે. આ ઓપરેશન લશ્કરી દ્રષ્ટિએ ઘણું જ જટિલ માનવામાં આવતું હતું, પરંતુ ઈરાનની સરહદનું ઉલ્લંઘન કરીને અમેરિકાએ જે રીતે આ મિશન પૂરું કર્યું છે તેનાથી ઈરાન અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘૂસણખોરીનો બદલો ઈરાન કેવી રીતે લેશે. બીજા સૌથી મોટા સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં આખી દુનિયાના અર્થતંત્રની કમર પણ તોડી નાખે તેવા સમાચાર મળી રહ્યા છે. ઈરાને માત્ર અમેરિકાને ધમકી નથી આપી, પરંતુ એ કરી બતાવ્યું છે જેને કોઈ કલ્પના ન કરી શકે. ઈરાને અત્યારે કુવૈતના તેલ મંત્રાલયની મુખ્ય ઇમારત પર સીધો મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલો ટ્રમ્પ અને ઇઝરાયલ વચ્ચે થયેલા ગુપ્ત કરારનો જવાબ માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ ઈરાનના ઉર્જા સ્ત્રોતને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ હુમલાના કારણે હવે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ભયાનક ઉથલપાથલ થવાની પણ તૈયારી માનવામાં આવી રહી છે અને ભાવ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર વધી શકે છે. જો આ રીતે તેલના સ્ત્રોતો પર હુમલો ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચે તેવી પણ શક્યતાઓ માનવામાં આવી રહી છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. ઈરાન અત્યારે આર પારના મૂડમાં જોવા મળી રહ્યું છે અને તે દુનિયાને બતાવી રહ્યું છે કે તેના પર થનારા કોઈ પણ આક્રમણનો તે આકરો જવાબ આપવા માટે તૈયાર છે. પરિસ્થિતિ ત્યારે વધુ વસડી જ્યારે બહેરીન પર નિશાન સાધ્યું. ઈરાને બહેરીનના પેપ્કો તેલ સંગ્રહ ટેન્કો પર અત્યંત ચોકસાઈપૂર્વક હુમલો કર્યો. ઈરાનનો દાવો છે કે બહેરીન અત્યારે અમેરિકા અને ઇઝરાયલના ઇશારે નાચી રહ્યું છે અને તેમની સૈન્ય સુવિધાનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થઈ રહ્યો છે. ઈરાને આ હુમલાને આત્મરક્ષણ ગણાવ્યું છે અને પ્રાદેશિક આક્રમકોને કડક ચેતવણી આપી છે. તેહરાનમાંથી જે અહેવાલો સામે આવી રહ્યા છે તે પણ ખરેખર ચિંતાજનક છે. અમેરિકાએ ઇઝરાયેલી હવાઈ હુમલાઓને કારણે તેહરાનની એક હોસ્પિટલ અને તેની બાજુમાં આવેલી યુનિવર્સિટીને ભારે
નુકસાન પહોંચ્યું છે, જેના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પ્રસારિત થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હોસ્પિટલની ઇમારતોનો કાટમાળ ચારે બાજુ વિખરાયેલો છે અને હોસ્પિટલની અંદર કામગીરી સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. આ હુમલા સાબિત કરે છે કે મિસાઇલો હવે રહેણાંક કે શૈક્ષણિક વિસ્તારોની કેટલી નજીક પહોંચી ગઈ છે. ભલે હજુ સુધી જાનહાનિના કોઈ સ્પષ્ટ આંકડા સામે નથી આવ્યા, પરંતુ આ પ્રકારની તબાહી દર્શાવે છે કે આ યુદ્ધ હવે અત્યંત જોખમી અને અનિયંત્રણ વળાંક પર પહોંચી ગયું છે, જેને કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ છે. તાજેતરના અહેવાલો મુજબ અમેરિકાએ ઈરાનને 48 કલાકના ટેમ્પરરી સીઝ ફાયર એટલે કે કામચલાઉ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને તદ્દન ફગાવી દીધો છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે આ પ્રકારના ટૂંકા ગાળાના વિરામથી કોઈ ઉકેલ આવવાનો નથી. તે નિવેદન ઈરાન તરફથી સામે આવ્યું છે, એટલે કે IRGC તરફથી સામે આવ્યું છે. ઈરાનની શરત એકદમ કડક છે. તેઓ કહે છે કે યુદ્ધ ત્યારે જ અટકશે જ્યારે તેમને લેખિતમાં ખાતરી આપવામાં આવે કે ઈરાન પર ભવિષ્યમાં ક્યારેય હુમલો નહીં કરવામાં આવે. ઈરાનનો મક્કમ નિર્ધાર દર્શાવે છે કે તેઓ હવે કોઈ પણ સમજૂતી માટે નમતું જોખવા માટે તૈયાર નથી અને આ લડાઈ હવે લાંબી ચાલી શકે તેવું જણાઈ રહ્યું છે. બીજી બાજુ જે દેશમાંથી આ યુદ્ધના આદેશો છૂટી રહ્યા છે તે ઇઝરાયલની અંદર જ હવે બળવો શરૂ થઈ ગયો છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. તેલ અવીવ સહિત અનેક મોટા શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાની જ સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવા સમાચારો સોશિયલ મીડિયાના માધ્યમથી અને આંતરરાષ્ટ્રીય મીડિયાના માધ્યમથી સામે આવ્યા છે. લોકોની માંગ એક જ છે, ઈરાન સાથેનું આ વિનાશક યુદ્ધ તાત્કાલિક બંધ કરવામાં આવે. ઇઝરાયલના સામાન્ય નાગરિકો હવે સમજી ગયા છે કે આ યુદ્ધ માત્ર વિનાશ જ લાવશે. મિત્રો, મધ્ય પૂર્વની સ્થિતિ અત્યારે જ્વાળામુખીના મુખ પર ઊભી છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની 48 કલાકની ડેડલાઇન અને બીજી બાજુ ઈરાનનો પીછેહટ કરવાનો સાફ ઇનકાર. જો આગામી થોડા કલાકોમાં કોઈ રાજદ્વારી રસ્તો નહીં નીકળે તો તેલના કૂવાઓથી લઈને સામાન્ય નાગરિકોના ઘર સુધી બધું જ મુશ્કેલમાં મુકાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ યુદ્ધની અસર માત્ર એ દેશો પર નહીં પરંતુ આખી દુનિયાના અર્થતંત્ર પર પડી શકે તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે. આ સમગ્ર સ્ટોરીને લઈને અને હાલમાં જે મહત્વના સમાચાર સામે આવ્યા છે તેને લઈને તમારા શું મંતવ્ય છે કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને આવી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્પક્ષ અને સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.